राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणम प्रपत्ति। આપણે બધા જ પ્રભુ શ્રી રામના સેવકો છીએ, પૂજકો છીએ અને રોજ સવારે ભગવાન શ્રી રામનું નામ લઈ અને આપણી સવાર પડે છે। માટે એકવાર જોરથી આપણે બોલીશું, બોલો પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન की। આજ રોજ તીરબંધા તીરગર સમાજની અંદર ના ચતુર્થ લગ્નોત્સવ કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અગ્રણી એવા ભાઈ શ્રી અમીશપુરી બાપજી, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા બનાજી રાજપૂત, ભાઈ શ્રી રમેશભાઈ દેસાઈ, આ જ્ઞાતિના અમારા અધ્યક્ષ જેને આજે હમણાં જ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ મંત્રી શ્રી જેડી પરમાર સાહેબ, તિરગર તિરબંધા સમાજની જ્ઞાતિ ગંગાના સર્વે સ્ટેજ ઉપર બિરાજમાન સન્માનિત મહેમાનો, આજનો જે લગ્નોત્સવનો કાર્યક્રમ જે દાતાઓના ઈચ્છા શક્તિથી, એમની દાન શક્તિથી જે કાર્યક્રમ આખો યોજાઈ રહ્યો છે તે સર્વે વંદનીય દાતાઓ, તિરગર સમાજની ખૂબ મોટી યુવાનોની અહીં ટીમ આપણને દેખાય છે, યુવાનોની ટીમ। અને આજે જે યુગલો પ્રભુતામાં પગલા માંડવાના છે, જે પાણી ગ્રહણ કરવાના છે, તે સૌએ યુગલો અને એમના પરિવારજનો આ ચતુર્થ લગ્નોત્સવ છે। આવતા વર્ષે પંચમ લગ્નોત્સવ થશે જેડી સાહેબ। તો આપણે એવી ઈચ્છા રાખીએ કે અત્યારે જે 3 ચોરીઓ દેખાય છે એના કરતા વધારે પંચમમાં 5 ચોરી તો હોય જ। સમૂહ લગ્ન એ ખૂબ ઉત્તમ કાર્ય છે સમાજનું, અને સમૂહ લગ્નની અંદર જેમ મંત્રીશ્રીએ કીધું કે અનેક આપણા સમાજની અનેક એવા કુરિવાજો આપણે દૂર કરી રહ્યા છીએ, ત્યારે આપણે જોયું અત્યારના નવયુવાનોએ પણ સમૂહ લગ્ન તરફ વધુ ને વધુ પ્રેરાય એ રીતના પ્રયત્નો, આવા પ્રયત્નો થકી જ આગળ વધશે। માટે સર્વે પરિવારોને, સમગ્ર સમાજને, મંચસ્થ સર્વદાતાઓને પણ હું વંદન કરું છું કે આવા પ્રયત્ન આપણા અવિરત ચાલુ રહે। સાથે હું જેટલા 3 વર્ષથી તો આવું છું આપના દરેક કાર્યક્રમની અંદર, પણ આજે એક નવો એક અહીં સરસ મજાનો સ્ટોલ દેખ્યો, ક્ષત્રિય તિરગર સમાજ। હું એ સ્ટોલ વાળા ભાઈઓને પણ ખૂબ જ અભિનંદન આપું છું। આ જે એમને કાર્ય કર્યું છે ખુદ ઉત્તમ કાર્ય છે, જે પરંપરાનું આપણા મૂળનું દર્શન છે। આ કાર્યથી ઘણા બધા એવા લોકોના મગજની અંદર અહીં જે ચોખવટ કરવી પડે છે કે તીરબંધા સમાજનું કામ શું, એ કહેવાની કોઈ જરૂર રહેતી નથી। હું હિંમતનગરથી, મારા ખ્યાલથી આવ્યા છે હિંમતનગરથી, હું એમની આખી ટીમને હિંમતનગરમાંથી આપણે સૌ અહીં 29 ગામમાંથી પણ આ પ્રેરણા લઈએ એવી હું સૌને એક સાલ લાવો બાપજી। જેડી ભાઈ પ્રમુખ સાહેબ ઉભા દો, મંત્રીશ્રી ઉભા દો, એમને આપણે સન્માનિત કરીએ। બાણાવટ, વાહ। આપણી પરંપરાની અંદર આપણને ગર્વ થાય। આ રીતે આપણું કામ
સન્માન તમારે ને તમારે કરવાનું. મહાદેવ મહાદેવ. પરંપરાનું જે દર્શન છે એ પ્રભુ શ્રી રામના, આપણે જે આગળ કીધું ને, લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશ નાથમ, આપણી પરંપરાનું દર્શન છે. આપણે પ્રભુ શ્રી રામની કેટલી મોટી સેના હશે અને સેનાને જે હથિયારોનું ભાથું પૂરું પાડતા એવા વીર પુરુષોના કુળમાંથી આપણે આવીએ છીએ. માટે આજે સવિશેષ તો નથી કહેતો, કારણ કે જેડી સાહેબ હું 1.25 કલાક 1.5 કલાક થઈ તમારો મહેમાન થઈને બેઠો છું, એટલે ખૂબ ઝડપથી તમારા બધા વચ્ચેથી મારે રજા લેવી છે. અહીં લાઇબ્રેરીનું કામ સમાજનું ખૂબ સરસ પૂર્ણ થઈ ચૂક્યું છે. હજી પણ હું તમને ખૂબ પ્રેમથી હજી એપ્રિલ મહિના પછી પણ બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો અવશ્ય કહેજો. અહીંયા આગળ પરબતભાઈ, અહીંયા આગળ હરિભાઈ, મારું આવી રીતે ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ પોતાની ગ્રાન્ટમાંથી આ સમાજના ઉત્થાન માટે સરકાર તરફથી જેમને ગ્રાન્ટ મળે છે, ગ્રાન્ટ અમે ફાળવી છે. અને હજી આવતા વર્ષે પણ એવો કશો યોગ શોધી કાઢો કે જે હજી આપણે વાપરી શકીએ. મને અહીં જે બોલાવ્યો, મારું જે આદર સન્માન કર્યું તે બદલ હું સમગ્ર તિરગર સમાજનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે યુવાનોને પણ એક હાકલ કરું છું કે તમે આગળ આવો અને આપણી પરંપરાનું જે દર્શન છે, સમાજ દર્શન, એની અંદર તમે પણ સમાજની અંદર આટલા જે અત્યારે દોડો છો એનાથી વધુ ત્વરાની રીતે દોડો. સાથે એક જાહેરમાં એક આમંત્રણ આપું છું છેડી સાહેબ કે 10મી તારીખે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના જીવન કવન ઉપર આધારિત એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન તમે આખા પાલનપુર શહેરની અંદર દેખતા હશો. નમોત્સવ, આજે નમોત્સવનો જે કાર્યક્રમ છે આખા ગુજરાતમાં, આખા ભારતમાં અને આખા વિશ્વમાં એક ચર્ચા થતી હોય કે એક ચા વેચવા વાળો વ્યક્તિ આ દેશનો વડાપ્રધાન બની શકે તો એ ભારતમાં જ બની શકે. અને એ વ્યક્તિનો સંઘર્ષ શું હશે આ જીવનની અંદર, એ આ સ્થાન ઉપર કેવી રીતે પહોંચ્યા હશે, એ સમગ્ર વાત એમના જીવનની આપણને નમોત્સવ કાર્યક્રમની અંદર મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનની અંદરથી જોવા મળવાની છે. સાથે સાથે આપણા બનાસકાંઠામાં અત્યાર સુધી કોઈ એવો મોટો શો નથી થયો એવો ડ્રોનનો શો થવાનો છે. ડ્રોન શો 5-7 મિનિટનો, તો એ પણ નિહાળીએ. તારીખ 10મી તારીખે સાંજે 7 વાગે તમે આવો ને એ કાર્યક્રમ તમે સૌ નિહાળો એનું તમને લોકોને આમંત્રણ પણ આપું છું. અત્યારે એ કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે તમારા બધાની વચ્ચેથી હું રજા લઉં છું. ફરીથી મને અહીં જે બોલાવ્યો, મારું આદર સત્કાર સન્માન કર્યું તે બદલ આપ સૌનો ગર્વબદ્ધ રહીને આભાર વ્યક્ત કરું છું. આભાર.